નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે લાવ્યો છું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 જે આપણે આપવાની છે તેના માટે તૈયારીના ભાગરૂપે એક નાનું એવું પોર્શન, એક નાનો એવો અભ્યાસક્રમ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા શું છે? કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ જો આ પરીક્ષા આપે તો તેને ધોરણ 9, 10, 11, 12ની અંદર એક બહુ મોટી એટલે કે 90,000ની સ્કોલરશિપનો ફાયદો થઈ શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, તે પરીક્ષાની તૈયારી માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર તમામે તમામ વિષયના સેટના અને મેટના તમામે તમામ વિષયના સોલ્યુશન તૈયાર છે. અને જેમાંથી એક નાનો એવો વિષય કે અંગ્રેજી, એ અંગ્રેજી વિષયનું સોલ્યુશન લઈને હું દિવ્યેશ ગાડિયા તમારી સમક્ષ હાજર છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું વિભાગ બી. આપણો સેટનો વિષય કયો? અંગ્રેજી, જેનો પહેલો યુનિટ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે છે આજે આપણે સોલ્યુશન કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પાસ થનારને કેટલી? તો કે 90,000 જેટલી પણ તમે સ્કોલરશિપ મેળવી શકવાના છો. તો ચાલો સોલ્યુશન શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, સમ ટીચર્સ બ્લેન્ક મચ હોમવર્ક. સમ ટીચર્સ, તો આ વિદ્યાર્થી મિત્રો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો પહેલાથી સમજવાનું સાદા વર્તમાન કાળમાં આવે શું? તો સાદા વર્તમાન કાળમાં આવે પહેલા તો ડુ અથવા ડઝ. બીજું શું આવે? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા V5 ક્રિયાપદનું S કે ES વાળું રૂપ. બરોબર, આવું બધી વસ્તુ જે છે આપણે સાદા વર્તમાન કાળની અંદર આવે છે. તો સાદા વર્તમાન કાળની અંદર શું કહે છે? સમ ટીચર્સ, કે જ્યારે નામ બહુવચનમાં હોય, ક્યારે નામ બહુવચનમાં હોય ત્યારે આ ભાગ આવશે, અને નામ જ્યારે એક વચનમાં હોય ત્યારે આ ભાગ આવશે. તો અહીંયા નામ એક વચનમાં છે કે બહુવચનમાં? તો સર સમ ટીચર્સ એટલે ઘણા શિક્ષકો, થોડાક શિક્ષકો. શિક્ષકો એટલે બહુવચન થઈ ગયું. તો બહુવચન હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? તો સર ક્રિયાપદનું V1 તમે કીધું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, જવાબ આવશે ગીવ. ચાલો જવાબ ચેક કરીએ. યસ, તો જવાબ સાચો. આગળ વધીએ. બીજો સવાલ છે, ટેલર એન્ડ એડમ ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ્સ. ટેલર અને એડમ, આપણો ઓપ્શન છે ઇઝ, બી, આર અને ડઝ. તો શું આવશે? સર બે નામ છે, ટેલર અને એડમ બે નામ છે. બે નામ હોય તો એક જ વસ્તુ આવે, હું? આર. શું આવશે? આર. આપણો જવાબ સાચો. આગળ વધીએ. ત્રીજું આપણને આપ્યું છે ખાલી જગ્યા યોર પેરેન્ટ્સ લેટ યુ ગો ટુ બેડ લેટ. શું કહે છે? બ્લેન્ક પછી યોર પેરેન્ટ્સ એટલે કે તમારા માતા પિતા, લેટ યુ તમને પરવાનગી આપે છે, ગો ટુ બેડ સુવાની, લેટ એટલે કે મોડા. કે શું તમને તમારા માતા પિતા મોડે સુધી સુવાની એટલે કે મોડે ઊંઘવાની પરમિશન આપે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કર્તા તરીકે આપણને આપેલું છે કોણ છે? યોર પેરેન્ટ્સ આપેલા છે. યોર પેરેન્ટ્સ બહુવચન છે, તો બહુવચન સાથે શું વપરાય? ડુ, ડઝ, આર કે ઇઝ? તો સર બહુવચન સાથે વપરાય છે ડુ. શું વપરાય છે અહીંયા? ક્લિયર? આગળ વધીએ. હાઉ મેની બુક્સ ખાલી જગ્યા યુ રીડ ઇન અ યર. કે ખાલી જગ્યા અહીંયા જે બુક્સ છે એમાંથી સવાલ પૂછવાનો છે. બુક્સ એટલે થાય બહુવચન અને પાછું યુ આગળ આપ્યું છે આપણને, યુ. તો યુ સાથે શું વપરાય? ડીડ વપરાય. સર ડીડ તો ભૂતકાળમાં વપરાય. વેર, વેર પણ ભૂતકાળમાં. જો કે વેર એટલે અહીંયા વી આર થશે, તો વી આર પણ અહીંયા આવતો નથી. આર પણ નહીં આવે. એક જ જવાબ આવશે, કયો? ડુ. શું પૂછે છે કે કેટલી પુસ્તકો તમે જે છે આ વર્ષમાં વાંચો છો? આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રોને, બહુ મહત્વની નોંધ, કે આ સેટમેટની પરીક્ષા માટે, આ જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી માટે એક બહુ જ સરસ પુસ્તક તમારી માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો, આ GSSE ગુજરાત માધ્યમની અદ્યતન આવૃત્તિ, જેની અંદર જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાને જીતવા માટેની સંપૂર્ણ પ્રકારના પ્રશ્નો હોય છે, જે પુસ્તક તમને આપણી પાસેથી મળી શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો, જે પુસ્તકની કિંમત 380 રૂપિયા છે, પણ આપણા ઓશન કોચિંગ ક્લાસીસના સબસ્ક્રાઇબર્સને, આપણા ઓશન કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થીઓને આપણે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીએ છીએ, જેથી તે બુકની કિંમત થઈ જાય છે 280 રૂપિયા, માત્ર ને માત્ર તમારી માટે. અને હા, બહુ જ મહત્વની વાત, ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તમને ફ્રીમાં આપવામાં આવ્યો છે. તમારે કુરિયરના પણ પૈસા આપવા નથી. ઘણી જગ્યાએ એવું હોય કે સર તમે આવું ડિસ્કાઉન્ટ તો આપી દો, પછી કુરિયરમાં ભાવ વધારે નાખો એટલે અમારે એમનેમ રહી રહે. બરોબર, પણ એવું આપણી સાથે નથી. તમે ઓનલાઈન પુસ્તક મંગાવશો જેનો કુરિયર ચાર્જ પણ જે છે તમારી માટે આપણે ફ્રી રાખેલો છે. હવે સર પુસ્તક મંગાવવું ક્યાંથી? તો વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક ખરીદવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
તો ઝડપથી ઓર્ડર કરી લો આ બુક્સનો. આ બુક તમારી માટે આ પરીક્ષા જીતવા માટે, આ પરીક્ષામાં પાસ થવા માટે અત્યંત મહત્વની છે. ચલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે હી ઇઝ ગુડ એટ ફૂટબોલ, કે તે ફૂટબોલ રમવામાં સારો છે, તેને સારું ફૂટબોલ રમતા આવડે છે. બટ એટલે પણ ખાલી જગ્યા હી વોન્ટ ટુ પ્લે નાવ. તો સર અહીંયા સારો છે પણ, તો પણ એટલે આપણને એમ જ થાય કે સર હવે જે હકાર વાક્ય આવ્યું તો એ નકાર વાક્ય જ હશે, પણ એને નહીં રમવું હોય. અહીંયા જે છે ને સારું, હું કીધું છે અહીંયા આપણને કે તે ફૂટબોલ રમવામાં સારો છે પણ તેને હવે ફૂટબોલ રમવું નથી. તો નથી રમવું તો ઇઝન્ટ, વોઝન્ટ, ડઝન્ટ કે ડોન્ટ. તો પેલા તો વોઝન્ટ તો નહીં જ આવે, ભૂતકાળ તો ન ચાલે. તો હી ઇઝન્ટ વોન્ટ, પેલી વસ્તુ યાદ રાખો, એમ ઇઝ આર નું રૂપ હોય ને ક્રિયાપદનું કાંઈ કામ નથી, બરોબર ને. આ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આપણે સાદો વર્તમાન કાળ ભણવી છીએ એટલે ઇઝન્ટ પણ નહીં આવે. તો બે વધ્યા, ડઝન્ટ ને ડોન્ટ. તો મને જરા કયો તો હી સાથે, આ હી સાથે ડઝ વપરાય કે ડોન્ટ? તો હી સાથે વપરાય છે શું? ડઝન્ટ. આપણે ભણ્યા હમણાં કે એક વચન નામ હોય, એક વચન નામ ત્યારે એસ કે એસ વાળું રૂપ આવે, જો ડઝ આવે, અને બહુવચન નામ હોય ત્યારે જે છે ડોન્ટ આવશે. ચાલો આગળ વધીએ. છઠ્ઠું, હી ઇઝ ટોકિંગ ફોર hours, કે તે કલાકોથી બોલે છે. બટ આઈ ખાલી જગ્યા અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, પણ હું સમજતો નથી એવું સમજવાનું છે, કારણ કે બટ આપ્યું છે, વિરોધાભાસ. તો સેમ વસ્તુ હમણાં જે આપણે એક્ઝામ્પલ જોયું તો, હમણાં જે આપણે વિકલ્પ જોયો તો એવો જ છે. રેડી ને? તો એમાં હી હતું, અહીંયા શું છે? આઈ છે. તો આઈ સાથે શું આવે બાળકો? આઈ સાથે આવે છે ડોન્ટ. પછી છે સાતમું, હાઉ ઓફન. સર હાઉ ઓફન એટલે? તો હાઉ ઓફન એટલે થાય છે કેટલી વખત. કેટલી વખત અથવા કેટલી વાર એવો શબ્દ આવે, 5 વાર, 2 વાર, 10 વાર, 15 વાર. ભાઈ કેટલી વખત યુ ગો ટુ સિનેમા, તમે સિનેમામાં જાઓ છો. આમાં ડુ, ડઝ, વોઝ અને આર સાથે. તો પેલા તો આમાં આર અને વોઝ તો નહીં જ આવે. વોઝ ભૂતકાળમાં છે ને આર જે છે ચાલુ વર્તમાન કાળમાં. ડુ અને ડઝ બે વધ્યા છે. તો યુ સાથે શું વપરાય? ડુ વપરાય કે ડઝ? તો આપણને બધાને ખબર છે સર યુ સાથે શું વપરાય? એક જ વસ્તુ, ડુ. એ જવાબ સાચો છે. આગળ વધીએ. આઠમું, શી ખાલી જગ્યા લાઈક પ્લેઇંગ ટેનિસ. શી ખાલી જગ્યા પ્લે ટેનિસ, કે તેને જે છે ટેનિસ રમવું ખાલી જગ્યા છે અને તેથી તે ટેનિસ રમે ખાલી જગ્યા છે. તો ટેનિસ રમવું ગમે છે એટલે રમે છે, અથવા નથી ગમતું એટલે નથી રમતી. આ બે માંથી એક જ જવાબ હોઈ શકે ને. તો ડઝન્ટ અને ઓલવેઝ એટલે કે નથી ગમતું ને હંમેશા રમે છે. આ સાચું છે પણ આ ખોટું લાગે છે, નહીં ચાલે. પેલા તો ઇઝન્ટ અને નેવર તો હાલશે જ નહીં. ઇઝન્ટ નહીં હાલે એટલા માટે, બરોબર. ઇઝન્ટ શબ્દ જે છે આમાં નહીં આવતો. સો એક જ વસ્તુ વધી, ડઝન્ટ અને નેવર. તો હા ઈ જ છે કે ભાઈ એને નથી રમવું ગમતું અને તેથી તે નથી રમતી. તો આ તમારો જવાબ આવશે, પાર્ટ. આગળ વધીએ. નવમું, વન ઓફ માય ફ્રેન્ડ ખાલી જગ્યા રીડ ન્યૂઝપેપર. વન ઓફ માય ફ્રેન્ડ, મારા મિત્રોમાંથી એક, એટલે કે એક વચન નામ આપ્યું છે, ખાલી જગ્યા રીડ્સ ન્યૂઝપેપર. આનો જવાબ કમેન્ટ સેક્શનમાં તમારે મને આપવાનો છે. અને હા, જરાક પહેલા કહી દઉં, થોડીક બુદ્ધિ વાપરજો, અઘરો છે. હા, આ થોડુંક અઘરું છે, અટપટું છે. આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તમારા ઓપ્શન્સ છે ડઝન્ટ, ડઝ, નેવર અને ઇઝન્ટ. ઓકે, આપો ફટાફટ કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે ભાઈ વન ઓફ માય ફ્રેન્ડ ખાલી જગ્યા રીડ્સ ન્યૂઝપેપર, આનો જવાબ થાય શું? ઘણા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી નાખી હશે. હવે જે છે હું તમને જવાબ કહું. જવાબ આવે આમાં નેવર. તો ઘણા વિદ્યાર્થીઓ, મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓ સર ડઝ લખ્યું હશે કાં તો ડઝન્ટ લખ્યું હશે. એ બેયના જવાબ ખોટા પડ્યા. કેમ ખોટા પડ્યા? તેનું કારણ કે અંગ્રેજીનો એક નિયમ છે કે વાક્યમાં એક જ વાર, કેટલી વાર? વાક્યમાં એક જ વાર એસ કે ઈએસ વાળું રૂપ આવે. અહીંયા એક વાર એસ કે એસ વાળું રૂપ આવી ગયું તો અહીંયા ડઝન્ટ કે ડઝ આ શબ્દ ચાલવાનો નથી. એક જ શબ્દ ચાલશે, કયો? નેવર. નેવર શબ્દ મૂકો એટલે વાક્ય બને કે મારો એક મિત્ર ક્યારેય ન્યૂઝપેપર વાંચતો નથી. ઓકે, આગળ વધીએ. હવે 10મું છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇંગ્લિશ. કેટલા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઇંગ્લિશ નોઝ, એટલે ઇંગ્લિશ જાણે છે, ઇંગ્લિશ આવડે છે. આર નોઈંગ, ડઝ નો અને નો. તો એની અંદર પેલા તો નોઝ શબ્દ નહીં આવે, કારણ કે સ્ટુડન્ટ્સ છે, બહુવચન છે. બહુવચન સાથે એસ કે એસ વાળું રૂપ ચાલે નહીં. આર નોઈંગ પણ નહીં ચાલે, કારણ કે આ ચાલુ વર્તમાન કાળ નથી. આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. ડઝ નો પણ નહીં ચાલે, કારણ કે ભાઈ હકાર વાક્યની અંદર ડઝ શબ્દ ન આવે. ડઝ નોટ નો હોત તો હજી ચાલત. તો એક જ વધ્યું શું?
નો. તો આ જવાબ આપણો સાચો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમામે તમામ વિષયની જ્ઞાન સાધના પરીક્ષા માટેની તમામે તમામ વિષયની પરીક્ષા માટે આપણી પાસે તમારી માટે બહુ જ સરસ જે છે મટીરિયલ તૈયાર છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, તમારી માટે ક્વિઝનું આયોજન કરેલું છે. ગયા વર્ષનું પેપર સોલ્યુશન, મોડલ પેપર સોલ્યુશન અને પેલી બુક જે આપણે હમણાં વાત કરી તે સાથે સાથે તમામે તમામ વિષયો મેટ હોય કે સેટ હોય, મેટના શ્રેણી, સંજ્ઞાઓનું સાંકેતિકરણ, વર્ગાવારી, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિઓ અને સેટના પેપરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, આ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો તમામે તમામ વિષય આપણે આ પરીક્ષામાં આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જે છે આ પુસ્તકનો લાભ લો, આપણા લાઈવ રેકોર્ડેડ લેક્ચર જુઓ, જેનાથી તમે આ પરીક્ષાની તૈયારી બહુ જ સરળતાથી કરી શકો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિષય અંગ્રેજીની જ્ઞાન સાધના પરીક્ષાની મૂલ્યાંકન માટેના ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વિકલ્પ. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.